हेलो स्टूडेंट्स, प्रीवियस लेक्चर में આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરના ત્રીજા લેક્ચરમાં ગુરુત્વાકર્ષીય ક્ષેત્રની તીવ્રતા અને થોડી ઘણી ગુરુત્વ પ્રવેગ વિશે વાત કરી અને એમાં કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય એની મેં ચર્ચા કરી। દોસ્તો, આજે આપણે ગુરુત્વાકર્ષીય ક્ષેત્ર માટે અથવા તો ગુરુત્વાકર્ષણ બળ માટે એક મહત્વની વાત ભણવાના છીએ। વ્યવસ્થિત રીતે આખો લેક્ચર જોવાનો છે। दोस्तों, आ गुरुत्वाकर्षण बल चेप्टरनो आपणो आ चौथो लेक्चर है। 3 लेक्चरनी अंदर मूलभूत सिद्धांत केप्लरना गतिना त्रणेय नियम, गुरुत्वाकर्षणनो नियम अने त्रीजा लेक्चरनी अंदर गुरुत्व प्रवेग विषे थोड़ू ऊपर छेली माहिती, एटले के गुरुत्व प्रवेग शुं छे, पृथ्वीना गुरुत्वाकर्षण बळने कारणे पदार्थमां जे प्रवेग उत्पन्न थाय गुरुत्व प्रवेग छे। एक केटलो पृथ्वीनी सपाटी उपर होय एनी मैं वात करी। गुरुत्व प्रवेग आज जे गुरुत्व आजनो लेक्चर है दोस्तों, ए गुरुत्व प्रवेगनो जे बदलाव केवी रीते थाय ए समजवानो छे। एटले कहेवानो मतलब शुं के तमे पृथ्वीनी सपाटी उपर अत्यारे छो, अत्यारे कोई पण वस्तु छे आ पृथ्वीनी नजीक छे। हवे हुं मूकूं तो पृथ्वी पोतानी तरफ खेंचशे कंईक बळ साथे, कारण के पृथ्वीना हेवी दळने कारणे એ પોતાની આસપાસ જે ગુરુત્વ ક્ષેત્ર રચે એને કારણે એ વસ્તુ ઉપર બળ લગાડી શકે અને એને ખેંચી શકે। આ પ્રકારનું આકર્ષી બળ એ જ ગુરુત્વાકર્ષી બળ છે। પણ દોસ્તો, આ ગુરુત્વાકર્ષી બળની અસર શું ઉપર જતા એટલી જ રહે, વધે ઘટે, કોન્સ્ટન્ટ રહે? પૃથ્વીની અંદર જાઓ, દાખલા તરીકે પૃથ્વીની અંદર કોઈ ડ્રીલ કરવામાં આવે અને પૃથ્વીને આરપાર વીંધી નાખવામાં આવે, આવી એક કાલ્પનિક વિચાર કરો तो पदार्थ ने ऊपर थी तमे मूको तो अंदर डीप में गया पछी ए पदार्थ पर गुरुत्वाकर्षीय बळनी शुं असर होय, आ बधी चर्चा आज आपणे करवानी छे। मित्रों, आजनो लेक्चर बहुत इम्पोर्टंट थई जाय। गुरुत्व प्रवेगनो फेरफार, गुरुत्वाकर्षीय बळनी असर जुदा जुदा बिंदु पर आपणे समजवानी छे। एटले अंतर साथे गुरुत्व प्रवेग केवी रीते बदलाय ए आपणो आजनो टॉपिक छे। तो આજનો આપણો ટોપિક એ 3 ભાગમાં ડિવાઈડ કરીશ। એક તો પહેલો ભાગ કે ભાઈ તમે પૃથ્વીની સપાટી ઉપર છો તો ગુરુત્વ પ્રવેગ કેટલું એ મેં પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી કે પૃથ્વીની સપાટી ઉપર તો ગુરુત્વ પ્રવેગ G_me/r², જ્યાં એમ પૃથ્વીનું દળ, આર પૃથ્વીની ત્રિજ્યા અને જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જે ઓલ ઓવર બ્રહ્માંડની અંદર કોન્સ્ટન્ટ હોય, જેની વેલ્યુ 6.67 × 10⁻11 SI યુનિટની અંદર એની વેલ્યુ થાય, રાઈટ? તો દોસ્તો, આ પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ છે, એટલે મીન્સ આ આ પૃથ્વી, આપણને ખબર છે આપણી પૃથ્વી એક્ઝેક્ટલી ગોળ નથી। તમે ભણી ગયા છો 9th-10th ની અંદર કે ભાઈ પૃથ્વી છે થોડી ચપટી છે, ધ્રુવ પ્રદેશ પાસે થોડી ચપટી છે, એટલે પેલું જે આપણે સંતરાનો જે આકાર હોય દબાયેલું હોય, મોસંબી જે સંતરું જે છે ઉપર અને નીચેનો ભાગનો દબાયેલો એવો દબાયેલ છે, એક્ઝેક્ટ ગોળ નથી, રાઈટ? તો અત્યારે આપણે આને ગોળો ધારી લઈએ, નક્કર ગોળો, એક્ઝેક્ટ ગોળ ધારી લઈએ, પછી એ જે બદલાવ થવાથી ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થશે એની ચર્ચા આપણે પછી કરશું। तो दोस्तों, आ सपाटी पर अहींया कोई पण बिंदु आगळ अथवा तो अहींया कोई पण पदार्थ होय तो एनी उपर गुरुत्व प्रवेग केटलो होय, पृथ्वीनुं गुरुत्वाकर्षण बळ केटलुं लागे अने एने कारणे गुरुत्व प्रवेग केटलो उत्पन्न थाय, तो एनो जवाब छे आ G=Gme/r²। एटले अहींया पृथ्वीनी सपाटी अथवा तो पृथ्वीना नजीकना कोई पण बिंदुए केटलो G=Gme/r², आटલું થાય। હવે તમે જેમ ઉપર જાઓ ખૂબ ઊંચાઈએ अथवा डीप जाओ એટલે અંતર સાથે ગુરુત્વ પ્રવેગ કેવી રીતે બદલાય એ આજે આપણે સમજવાનું। તો પહેલા આપણે પૃથ્વીની બહારના ભાગમાં વિચારીએ, પૃથ્વીની બહારના ભાગમાં વિચારીએ। દોસ્તો સમજો, પૃથ્વીની બહાર અહીંયા ધારો કે આ હાઈટ છે, આ હાઈટ છે એ હજારો કિલોમીટરમાં હોઈ શકે, 10-15 કિલોમીટર હોઈ શકે, એની પછી ડિસ્કસ કરશું। અત્યારે આપણે કન્સિડર કરી લઈએ કે ધારો કે પૃથ્વીની સપાટીથી આ હાઈટ h છે અને પૃથ્વીની જે રેડિયસ છે એ r છે, તો એનો મતલબ સેન્ટરથી આ ડિસ્ટન્સ કેટલું થયું? સેન્ટરથી આ ડિસ્ટન્સ કેટલું થયું? ધારો કે r છે સ્મોલ r, તો re + h જેટલું થશે।
પૃથ્વીની રેડિયસ અને હાઇટ બેનો તમે સરવાળો કરી દો, એને મેં સ્મોલ આર કીધો. સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આર ઈ પ્લસ એચ. દોસ્તો ખાસ ધ્યાન રાખો, પૃથ્વી એક નક્કર ગોળા તરીકે તમે ધારો તો નક્કર ગોળાની બહારના ભાગમાં કોઈ પણ બિંદુએ ગુરુત્વાકર્ષીય ક્ષેત્રની અસર તપાસવી હોય અથવા તો કોઈ પણ પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તો અંતર હંમેશા પૃથ્વીના કેન્દ્રથી ધારવાનું થાય, કારણ કે આખી પૃથ્વીનું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય એવી ધારણા કરીને આપણે ગણતરી કરવાની છે. અને આના માટે તમે સેન્ટર ઓફ માસ, ગુરુત્વ કેન્દ્ર, એના કોન્સેપ્ટ ચાકગતિની અંદર અને સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ, કણોના તંત્રનું જે ચાકગતિ શાસ્ત્ર આખું આગળ ભણી ગયા, રોટેશનલ મોશન, એની અંદર દ્રવ્યમાન કેન્દ્રવાળી વાત હતી. ત્યારે પણ મેં કીધું હતું કે કોઈ એક સમિત આકારનો પદાર્થ હોય તો એની સમિતિને કારણે એનું જે આખું પદાર્થનું દ્રવ્યમાન છે એ જો નિયમિત આકારનો પદાર્થ હોય તો એના ભૌમિતિક કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું ધારી શકાય. રાઈટ? તો બધા ડિસ્ટન્સ આપણે ક્યાંથી લેશું? સેન્ટરથી. અત્યારે પૃથ્વીની બહારની વાત હોય તો પૃથ્વીની અંદર જાશું ત્યારે આપણે એની ચર્ચા કરશું. કેવી રીતે લેવાનું? પૃથ્વીની બહાર એટલે નક્કર ગોળાની બહારનું કોઈ પણ પોઈન્ટ તમે વિચારો તો ડિસ્ટન્સ હંમેશા સેન્ટરથી એ પદાર્થ સુધીનું લેવાનું થાય. ક્લિયર? ઓકે. હવે આપણે અહીંયા ધારો કે કોઈ સ્મોલ એમ દળનો પદાર્થ છે અને પૃથ્વીનું દળ કેપિટલ એમ ઈ છે, માસ ઓફ અર્થ. રાઈટ? અને પદાર્થનું દળ એમ છે. હવે સમજો દોસ્તો, અહીંથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ એટલે હું આમ લખીશ gh. અહીં હું h લખું એનો મતલબ h જેટલી ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ સપાટીથી. તો કેટલું થાય? તો કે GME. આ બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે? GMEm/r². પણ મિત્રો યાદ કરો, ગુરુત્વ પ્રવેગ, કોઈ પણ પ્રવેગ એટલે શું થાય? પ્રવેગ એટલે બળના છેદમાં જે તે પદાર્થનું દળ. તો દળ ઉડી જશે. એ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ચર્ચા કરી જ છે. ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તાર્યું હતું કે ગુરુત્વ પ્રવેગ પદાર્થના દળ ઉપર આધારિત ના હોય, જે ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરનાર હેવી બોડી છે એના દળ ઉપર જ આધારિત હોય. રાઈટ? તો ગુરુત્વ પ્રવેગ GME/r². રાઈટ? r² એટલે r e + h². એટલે GH ઇઝ ઇક્વલ ટુ GME RE + h² થાય. મિત્રો આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો કે h જેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ આટલું હોય. હવે તમને ઘણી વખત ક્વેશ્ચન પૂછાય, હવે તમને ખબર પડી ગઈ, ચલો h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ એટલું થાય એટલે તમે શું કરશો કે ભાઈ કિલોમીટર મૂકશો, સપાટીથી કેટલા કિલોમીટર? 500, તો આ 500 મૂકી દીધા. પૃથ્વીની ત્રિજ્યા કેટલી? ચલો 6400 કિલોમીટર, તો આ તમે 6400 કિલોમીટર મૂકી દીધા. g કેટલો? 6.67 × 10⁻11 m એટલે પૃથ્વીનું દળ. જે પૃથ્વીનું દળ જે છે એ 5.9 × 10⁻24 kgની આસપાસ છે. રાઈટ? તો આ બધી વેલ્યુ મૂકો એટલે તમને ગુરુત્વ પ્રવેગ h ઊંચાઈએ મળે. પણ મિત્રો આવા પ્રકારના જો ક્વેશ્ચન્સ પૂછાતા હોય તો પ્રશ્ન જ નથી. નીટ અને JEE જેવી એક્ઝામમાં દોસ્તો આવા ક્વેશ્ચન પૂછાતો કે ડાયરેક્ટલી કિંમત આ બધી મૂક દેવાની હોય તો કાંઈ પ્રશ્ન જ નથી. પણ પ્રશ્ન એમ પૂછાય કે તમે ઊંચાઈએ જાઓ એમ ગુરુત્વ પ્રવેગમાં કેટલો ઘટાડો થયો, કેટલા ટકા ઘટ્યું, કેટલા ટકા વધ્યું. તો કમ્પેરિઝન હોય કે સપાટી છે એનાથી ઉપર જતા શું ફેરફાર થાય. તો આપણે ડિફરન્સ લેવાનો છે દોસ્તો. સમજો, આપણે ફેરફાર લેવાનો છે, કમ્પેરિઝન કરવાની છે સપાટીની સાપેક્ષમાં. રાઈટ? એટલે મારે સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ પણ લેવું પડે. ચલો સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ છે એને GE કહી દઉં, અર્થની સપાટી ઉપર. રાઈટ? GE ઇઝ ઇક્વલ ટુ GME/RE². હમણાં જ તમને કીધું. હવે બેનું ગુણોત્તર લઈશ તો મને ખબર પડશે કમ્પેરિઝન. ચલો GH/GE, GH/GE. દોસ્તો આ બંનેનો ગુણોત્તર લઉં એટલે GME કેન્સલ થઈ જાય. આનો નાનો ગુણોત્તર લઉં તો RE² ઉપર વહી જશે, છેદનો છેદ અંશમાં વહી જશે, આ બંને કેન્સલ થઈ જશે. એટલે ઉપર શું આવશે? RE². નીચે શું આવશે? RE + h હોલ બ્રેકેટ ઉપર સ્ક્વેર. ક્લિયર? હજી આને સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. GH/GE ઇઝ ઇક્વલ ટુ RE² ઉપર એમનેમ, નીચે ઇન્ટુ ધ બ્રેકેટ, મોટો કૌંસ કરું. સમજો,
આ પદને દરેક પદને મારે શું કરવાનું અંદર આરી વડે ભાગી નાખું આને આરી વડે ભાગી નાખું પણ કૌંસની બહાર હું આરી વડે ગુણી નાખું તો આવું કરી શકાય ને ચલો આ પદને હું આરી વડે ગુણું તો આર ઈ અંદર હું આરી વડે ભાગું એટલે 1 અને આરી વડે ભાગીશ એટલે h બાય આરી રાઈટ સમજો આને હું આરી વડે અંદર ગુણું તો આરી નો સ્ક્વેર ઈ બહાર આવી જશે આને આરી વડે ભાગું તો 1 આને આરી વડે ભાગું તો h બાય આરી ઓલ બ્રેકેટ ઉપર સ્ક્વેર આમ કરી શકાય કે નહીં હજી કોઈને ખબર ના પડતી હોય તો હજી એક સ્ટેપ આપણે વધારીએ સિમ્પલ હજી એક સ્ટેપ વધારીએ આ હોલ બ્રેકેટ ઉપર સ્ક્વેર છે ને એને સ્ક્વેર અહીં મૂકી દઈએ અંદર એક પ્રક્રિયા કરીએ શું તો કે આરી વડે ગુણીએ અને આરી વડે ભાગીએ ક્લિયર હજી જો તમને ખ્યાલ ના આવતો હોય તો આખો બ્રેકેટ ઉપર સ્ક્વેર સ્ક્વેર મૂકી દો આરી પ્લસ h નો સ્ક્વેર હવે અંદર એક પ્રક્રિયા કરીએ શું તો કે આરીને કોમન કાઢીએ આરી કોમન તો અહીંયા શું બચશે 1 અને આરી કોમન કાઢ્યું અહીં ના હોય તો આરી વડે ભાગવું પડે એટલે h બાય આરી થાય જામ કરી શકાય આરી ગુણ્યા 1 આરી થઈ ગયું આરી ગુણ્યા h બાય આરી આરી ઉડી ગયું h આવી ગયો હોલ બ્રેકેટ ઉપર સ્ક્વેર આ તમને સરળ સમજાવ હવે હું આને સ્ટેપને આગળ વધારીશ તો મિત્રો આ સ્ટેપ શું આવશે આગળ આને કન્ટિન્યુ કરીએ તો શું આવશે તો કે gh બાય ge ઇઝ ઇક્વલ ટુ આરી નો સ્ક્વેર જો હોલ બ્રેકેટ ઉપર સ્ક્વેર છે તો આરી નો સ્ક્વેર આરી સ્ક્વેર આરી ઉડી જશે તો શું આવશે 1 બાય 1 પ્લસ h બાય આર ઈ આનો સ્ક્વેર તેથી gh ઇઝ ઇક્વલ ટુ ઉપર ge ગુણાઈ જાય એટલે ge બાય 1 પ્લસ h બાય આર ઈ સ્ક્વેર હવે તમે ડિફરન્સ આ કાઢી શકો છો આ સૂત્ર તમારું વ્યાપક સમીકરણ થઈ ગયું કે પૃથ્વીની બહાર કોઈ પણ બિંદુએ તમારે જો ગુરુત્વ પ્રવેગ શોધવું હોય તો આ સૂત્ર વાપરવાનું gh h ઊંચાઈએ મિત્રો તમે જો અહીં શું મૂકવાનું પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અહીં શું મૂકવાનું પૃથ્વીની ત્રિજ્યા ફોર એક્ઝામ્પલ આપણે સપાટીથી 6400 કિલોમીટર ઊંચા જઈએ મીન્સ કે ત્રિજ્યા જેટલી ઊંચાઈએ જઈએ ફોર એક્ઝામ્પલ તો પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ જાવ તો આ ત્રિજ્યા થઈ આરી ઉડી જાય 1 1 + 1 એટલે 2 2 નો સ્ક્વેર એટલે 4 તો જવાબ આવ્યો gh ઇઝ ઇક્વલ ટુ ge બાય 4 એનો મતલબ સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ છે એના કરતા ચોથા ભાગનું ગુરુત્વ પ્રવેગ થઈ જાય કેટલી ક્યાં બિંદુ આગળ પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા જેટલી ઊંચાઈએ જાવ h ઇઝ ઇક્વલ ટુ આરી આટલી ઊંચાઈએ વહી જાવ તો ગુરુત્વ પ્રવેગ કેટલો થઈ જાય દોસ્તો સમજો h ની જગ્યાએ હું આરી મૂકી દઉં આરી ઉડી જાય 1 થઈ જાય 1 + 1 એટલે 2 2 નો સ્ક્વેર 4 તો ge બાય 4 તો g ક્યાં આગળ ગુરુત્વ પ્રવેગ છે સપાટી ઉપર એના કરતા ગુરુત્વ પ્રવેગ ચોથા ભાગનું થઈ જાય આનો મતલબ સિમ્પલ છે દોસ્તો કે જેમ જેમ તમે ઉપર જાઓ એમ ગુરુત્વ પ્રવેગમાં હંમેશા શું થતો હોય ઘટાડો થતો હોય ક્લિયર આ બધાને વાત દોસ્તો સમજાઈ ગઈ હશે કે જેમ તમે પૃથ્વીની સપાટીથી ઉપર જતા જાઓ એમ ગુરુત્વ પ્રવેગ ઘટતું જાય હજી 6400 ને બદલે એના કરતા ડબલ કરી દો તો તમે અહીં શું કરશો 2 આરી ઉડી જશે 2 + 1 એટલે 3 3 નો સ્ક્વેર એટલે 9 તો અહીંયા 9 આવી જાય એનો મતલબ ગુરુત્વ પ્રવેગ 9મા ભાગનું થઈ જાય તો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ કેટલું છે આપણને ખબર છે દોસ્તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આના કરતા 9મા ભાગનું થઈ જાય દોસ્તો 9.8 ને 9મા ભાગનું 9.8 ને 10 કરી નાખીએ ચલો ને 10 રાઉન્ડ ઓફ કરી દઈએ તો સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ 10 છે હવે તમે પૃથ્વીના વ્યાસ જેટલી ઊંચાઈએ વહી જાઓ વ્યાસ એટલે 2 આરી પૃથ્વીનો વ્યાસ એટલે 2 આરી આટલી ઊંચાઈએ જતા રહ્યો તો આરી કેન્સલ 2 + 1 એટલે 3 3 નો સ્ક્વેર 9 ગુરુત્વ પ્રવેગ 9મા ભાગનું એટલે 10/9 થઈ જાય મિત્રો એટલે નિયર અબાઉટ 9 1 9 એક વધે 10 9 1 એટલે નિયર અબાઉટ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જાય 1 પોઈન્ટ સમથિંગ તો આટલું ગુરુત્વ પ્રવેગ ઘટી જાય જેમ જેમ તમે હજી એના કરતા ઉપર જાઓ એમ ગુરુત્વ પ્રવેગ ઘટતું જાય તો મિત્રો આ તમારા માટે વ્યાપક સમીકરણ છે h બાય આરી સ્ક્વેર વ્યાપક સમીકરણ આ કહેવાય હવે તમારે સરળતા ખાતર ક્યારેક આવું સમીકરણ વાપરું
કે પૃથ્વીની સપાટીથી 200-500 મીટર જ ઊંચું જવું, 1 કિલોમીટર ઊંચાઈએ જઈએ, 10 મીટર ચેક કરીએ, આપણે જસ્ટ ચેક કરીએ કે આ પૃથ્વીની સપાટી સરફેસ અહીંથી ખાલી 500 મીટર જ ઊંચા જાય તો ગુરુત્વ પ્રવેગ શું થશે જોઈએ. પેલા આમાં વેલ્યુ નથી મૂકતા, ઓછી ઊંચાઈએ જવું હોય તો કેવી રીતે સમીકરણ મેળવવું એ હું તમને સમજાવું, પછી આપણે કિંમતે મૂકી દો. GH ઇઝ ઇક્વલ ટુ, આને આમ લખી શકાય GE 1 પ્લસ h/RE હોલ બ્રેકેટ ઉપર -2. આ બે ઘાત ઉપર જશે એટલે -2 થઈ જશે. મિત્રો આનું જો તમે વિસ્તરણ કરો, જો તમે આ સમીકરણનું વિસ્તરણ કરો તો ગણિતની અંદર જે વિસ્તરણ આવે સમીકરણનું એમાં ઉકેલ મળે એ હું તમારી સામે અહીં મૂકું. 1 પ્લસ x⁻n કે -n, આનો તમે ઉકેલ કરો ને તો 1m નામ આ માઇનસ ઘાત અહીંયા ગુણાઈ જાય એટલે -nx થઈ જાય, -nx. પછી આગળ હજી પદ આવે એમાં પછી ગુણાકારમાં કંઈક હોય, પછી x² વાળું પદ આવે, પછી હજી આગળ પદ હોય ગુણાકારમાં હોય, x ની ઘન વાળું પદ આવે, હજી આગળ જાઓ x⁻, આવા ઘણા બધા પદો આવે. એ આપણે યાદ રાખવાના કે ગોખવાની જરૂર નથી. સમજો, આનું તમે વિસ્તરણ કરો, આનું તમે વિસ્તરણ કરો તો પેલું 1 પછી -n ઘાત આગળ ગુણી નાખો તો -nx થાય, પછી હજી ઘણા બધા આવા પદો આવે આનું વિસ્તરણ કરવાથી. પછી આની યારે કમ્પેર કરાવું, સમજાવું આનું વિસ્તરણ કરવાથી. પણ જો સમજો, પણ જો હવે અહીંયા તમે ઉપયોગ કરો, આ સમીકરણનો ઉપયોગ કરો તો આવું થાય ને, GE 1 પ્લસ આ -2 એના બદલે -n છે, -2 આગળ ગુણી નાખવાના તો આમ થઈ જાય ને -2h/RE. આ -2 અહીં ગુણી નાખો તો -2h/RE થાય. પછી હજી ઘણા બધા પદ આવે એમ કહું છું, પણ જ્યારે h અત્યંત નાનો હોય, h <n હોય, કન્ડિશન અપ્લાય, h <n હોય એટલે પૃથ્વીની ત્રિજ્યા કરતા ઊંચાઈ ખૂબ જ ઓછી હોય. મેં હમણાં જ તમને કીધું 200-500 મીટર તમે જાઓ એટલે પૃથ્વીની ત્રિજ્યા કરતા ઘણું બધું ઓછું હોય ત્યારે બાકીના પદો એટલા બધા નાના મળે કે આને અવગણી શકાય, એની જરૂર નથી લખવાની. તો માત્ર બે પદો લખતા આપણું સમીકરણ કેવું મળે, GH ઇઝ ઇક્વલ ટુ GE ઇન્ટુ 1 - 2h/RE. મિત્રો આ સમીકરણ યાદ ન રખાય, ક્યારેક જ કામ આવશે. આ વ્યાપક કહેવાય. આ કોઈ પણ ઊંચાઈ મૂકો, નાની ઊંચાઈ મૂકો કે મોટી ઊંચાઈ, કોઈ પણ ઊંચાઈ ઉપર આ કામ આવશે. પણ આ સરળ કરવા માટે દાખલા તરીકે તમારે ચલો 200 મીટર જ ગયા, 500 મીટરથી 1 કિલોમીટર ગયા, 1 કિલોમીટર તો 1 ગુણ્યા 2 એટલે 2, 2/6400 એટલે આની વેલ્યુ અત્યંત નાની આવશે 0 point something, 2/6400 તો આની વેલ્યુ 0.0 સમથિંગ આવશે. તો 1 માંથી 0.0 કંઈક સમથિંગ બાદ કરશો તો લગભગ 1 જ આવે, 1 ની નજીક જ આવે. 1 ગુણ્યા GE કરો તો શું થઈ ગયું, GH ઇઝ ઇક્વલ ટુ GE. આનો મતલબ થાય કે દોસ્તો ગુરુત્વ પ્રવેગ તમારું જેટલું સરફેસ ઉપર છે એટલું જ ઊંચાઈ રહીએ છે, કાંઈ ફરક પડે નહીં. એટલે જ મિત્રો આપણે કોઈ પણ વસ્તુને ઉપરથી તમે મૂકો, આવા કંઈ પણ દાખલા ગણીએ ત્યારે ગુરુત્વ પ્રવેગની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ જ લઈએ. ખરેખર તો સપાટીથી ઊંચા જાવ ઘટે ને, પણ સપાટીથી આપણે કેટલું જ મીટર, અહીંથી આપણે આમ ઘા કરતા હોય તો 2-5 મીટર, 10 મીટર, 50 મીટર. આ તો મેં કિલોમીટર લીધું, 1 કિલોમીટર લીધું ને દોસ્તો તો પણ ગુરુત્વ પ્રવેગ કેટલું આવ્યું, જેટલું સપાટી ઉપર હોય એટલું જ આવે. અહીંયા 1 કિલોમીટર મૂકો તો 2 × 1 2/6400, આની વેલ્યુ 0 point something આવે, 1 માંથી 0 point something આટલી નાની વેલ્યુ બાદ કરો તો 1 જ આવે, 1 × GE એટલે GH ઇઝ ઇક્વલ ટુ GE. એના મતલબ સપાટી ઉપર હોય એટલું જ મળે. એટલે જ આપણે નાની ઊંચાઈ ઉપર 2-5-10 કિલોમીટર સુધી ગુરુત્વ પ્રવેગ જેટલું સપાટી ઉપર હોય ને એટલું જ કન્સિડર કરીએ. ખૂબ ઊંચાઈએ જાઓ, દાખલા તરીકે મેં ઉદાહરણ હમણાં આપ્યું કે પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ જાઓ તો ગુરુત્વ પ્રવેગ કેટલામાં ભાગનું થઈ ગયું, તો ચોથા ભાગનું, તો અત્યંત ઘટે. એટલે 200-500-1000 કિલોમીટર સુધી જાઓ તો એ ઘટે. એટલે આ તમારું વ્યાપક સમીકરણ કહેવાય. આ ગમે ત્યારે વાપરી શકાય કોઈ પણ ઊંચાઈ માટે. પણ આ સમીકરણ મિત્રો જ્યારે વાપરો ને ખાસ લિમિટ ધ્યાન રાખજો, કન્સિડર
આ જે કન્સિડરેશન કરેલું છે, આપણે જે ધારણા કરેલી છે કે h લેસ ધેન RE, તો આ મગજમાં રાખવાનું કે નાની ઊંચાઈ માટે જ આ સમીકરણ વાપરી શકો, આ કોઈ પણ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ મેળવવા માટે સમીકરણ તમે વાપરી શકો. ક્લિયર મિત્રો? તો આ હતો તમારો ઊંચાઈ સાથેનો ગુરુત્વ પ્રવેગનો બદલાવ. એટલે ગુરુત્વ પ્રવેગ ઊંચાઈ સાથે કેવી રીતે બદલે? આ સ્મોલ r છે, સ્મોલ r છે ને, સ્મોલ r એટલે કે RE પ્લસ h, તો આ સ્મોલ r નો સ્ક્વેર છે એટલે GME/r², એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલે. G proportional to 1/r². સપાટીથી તમે જેમ ઊંચા જાવ એમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલે. શું કામ? કારણ કે તમારું ગુરુત્વાકર્ષણ બળ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલે, તો ગુરુત્વ પ્રવેગ પણ અંતરના વર્ગના વ્યસ્ત. જેમ અંતર વધે એમ ગુરુત્વ પ્રવેગ શું થતું જશે? ઘટતું જશે. ક્લિયર દોસ્તો? હવે આપણા લેક્ચરનો બીજો ભાગ, એટલે હવે આપણે ડીપમાં જવાનું, ઊંડાઈ ઉપર જવાનું. ઊંડાઈ બદલવાથી ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થશે એ જોઈએ આપણે. મિત્રો, હવે પૃથ્વીની અંદર ગુરુત્વ પ્રવેગ કેવી રીતે બદલાય એ સમજવા માટે પહેલા એક નાનો એવો કોન્સેપ્ટ તમને ક્લિયર કરી દઉં, પછી આપણે એની અંદર જઈએ. દાખલા તરીકે હું આવી એક રિંગ લઉં, આવી કંઈક જાડાઈ વાળી, સમજો. વચ્ચેનો ભાગ નથી લેવાનો, રિંગ લેવાની છે. વચ્ચેના ભાગને ધ્યાનમાં નથી લેવાનું. આવી તમે કોઈ જાડાઈ ધરાવતી કવચ લીધી, એટલે રિંગ એટલે જો રિંગની વાત, ખાલી રિંગની વાત નહીં લાગુ પડે, આખો પોલો ગોળો હોય, પોલો ગોળો, અથવા તો એક જાડાઈ તમે લો, કવચ જેને કહેવાય કવચ, એટલે ઉપર કવચ હોય એવો ગોળો હોય, બધી બાજુ દળ ટૂંકમાં હોય. વચ્ચેના દળને ધ્યાનમાં નહીં લેવાનું હોય તો પણ, બરાબર, એક કવચને ધ્યાનમાં લેવાનું. હવે દાખલા તરીકે સરખી જાડાઈ વાળો, બધી બાજુ જાડાઈ સરખી છે, તો ડ્રો કરવામાં વધારે થઈ ગઈ હોય, ઓછી થઈ ગઈ, પણ જાડાઈ બધી બાજુ સરખી લેવાની. ચલો ધારો કે આ જાડાઈ છે એ DR છે. આવી DR જાડાઈના તમે એક ટુકડો અહીંયા લ્યો, હવે આનું સેન્ટરે લઈ લઈએ, ચલો ને સેન્ટર. હવે તમે એક ટુકડો ધારો કે અહીંયા લીધો, તો આ દળ ધરાવતો ટુકડો છે, ધારો કે આનું દળ DM છે, તો DM ને કારણે ગુરુત્વાકર્ષીય ક્ષેત્રની તીવ્રતા આ તરફ, આ DM છે એ અહીંયા કોઈ પણ એક દળ ધરાવતો તમે કટકો મૂકશો તો આ તરફ આને ખેંચશે, કારણ કે દળવાળો કટકો પોતાની આસપાસ ગુરુત્વ ક્ષેત્ર રહે છે, અને ગુરુત્વાકર્ષીય ક્ષેત્રની તીવ્રતા આ બાજુ ધારો કે કંઈક E આ બાજુ છે, તો સેમ એંગલ ઉપર અહીંથી એક્ઝેક્ટ ભાગ પાડી નાખીએ, ચલો આ થીટા, તો સેમ થીટા એંગલ ઉપર, એટલે કે આ એંગલ ઉપર એક આવો નાનો ટુકડો હશે ને સેમ જાડાઈનો, તો આની તીવ્રતા આ બાજુ ધારો કે E છે, કારણ કે બેયની જાડાઈ તો સરખી જ લીધી, બેયનું દળ સરખું લીધું, એટલે બેય આવો જ ટુકડો, આટલા દળનો ટુકડો અહીંયા પણ છે, આટલા દળનો ટુકડો અહીંયા પણ છે, એટલે આની ક્ષેત્રની તીવ્રતા આ બાજુ આટલી, આની તીવ્રતા આટલી, એટલે E1 ને E2 નહીં લખીએ, સરખી તીવ્રતા છે, અને બે બાજુ થીટા એંગલ સરખો છે, તો આ બેની પરિણામી તીવ્રતા આ બાજુ કંઈક મળશે. ધારો કે આ મળી આપણને E'. હું કહું સમજો છો મિત્રો, આટલું દળ વાળો સેમ એંગલ ઉપર બીજો એક આવું દળ હશે. અહીંયા કોઈ એક M દળ વાળો પદાર્થ હતો, 1 કિલોનો પદાર્થ તમે મૂક્યો, એકમ દળ વાળો પદાર્થ, તો આટલા બળ સાથે આ દળ છે, આટલા બળ સાથે કંઈક બળ સાથે ખેંચશે, તો એટલા જ બળ સાથે આ ખેંચશે, કારણ કે આનું દળ એટલું જ છે, સેમ એંગલ ઉપર છે, તો ડિરેક્શન આની આમ થશે, આની ડિરેક્શન આમ આવે, તો ગુરુત્વાકર્ષીય ક્ષેત્રની તીવ્રતા પરિણામી આમ થાય. બે સદિશોનો સરવાળો કરો તો પરિણામી સદિશ આમ મળે. સમજો. હવે આ જેમ લોકેશન છે, આ રિંગને બે ભાગમાં ડિવાઈડ કરી નાખે, સરખા ભાગમાં, ઉપલી અડધી રિંગ ને નીચેની અડધી રિંગ. હવે સમજો એવો જ ટુકડો તમે અહીંયા ક્યાંક ક્રોસમાં લ્યો, આ છે આટલા જ એંગલ ઉપર, અહીંયા સેમ પોઝિશન, આ બાજુથી જેટલા એંગલ ઉપર, ધારો કે આ કંઈક એંગલ બને છે, આ થીટા બનતો હોય તો 90 - થીટા હોય, આ 90 થાય ને, તો આ એટલા જ એંગલ ઉપર 90 - થીટા એંગલ ઉપર તમે એક બીજો ટુકડો વિચારો, તો આની તીવ્રતા કઈ તરફ હોય? આમ હોય. સેમ ટુકડો અહીંયા તમે વિચારો તો આની તીવ્રતા કેમ હોય? આ તરફ હોય. તો આની પરિણામી તીવ્રતા કેમ મળે? આમ મળે.
તો આ તીવ્રતા અને આ તીવ્રતા બંને સરખી હોય વિરુદ્ધ દિશામાં હોય એટલે બંનેનો નાશ થાય. એટલે કહેવાનો મતલબ શું છે? ઘટકો લ્યો, ગમે તે લ્યો, આખી રિંગમાં દળ એવી રીતે વિતરિત થયેલું છે સમાન રીતે કે આવી કોઈ પણ એક કવચ વિચારો તો આ ઘટકની તીવ્રતા આ તરફ, આ ઘટકની સેમ તીવ્રતા આ તરફ, આ બેનો નાશ થઈ જાય. અહીંયા એક ટુકડો વિચાર્યો તો આની તીવ્રતા આ તરફ, આ બાજુ ટુકડો વિચારો તો આની તીવ્રતા આ તરફ, આ બંને નાશ થઈ જાય. બીજો કોઈ ઘટક આ દિશામાં લ્યો તો આ ટુકડાની તીવ્રતા આ બાજુ, આ ટુકડાની તીવ્રતા આ બાજુ, આ બંને નાશ થઈ જાય. તો બધા જ ટુકડાઓ, બધા દળ વિતરણ જે છે એ બધા પોતાની તીવ્રતા તો કાંઈક છે પણ પરિણામી તીવ્રતા ગણવા જાઓ તો 0 કરી દે. એનો મતલબ થાય કે આવું કોઈ પણ ગોળાકાર કવચ હોય, કવચ એટલે બધી સાઈડ 3 ડાયમેન્શનમાં, આ બાજુ, આ બાજુ, આ બાજુ, જે પોલો ગોળો વિચાર્યો કાંઈક જાડાઈનો, તો એની તીવ્રતા સેન્ટરમાં લ્યો, ગમે ત્યાં કોઈ પણ જગ્યા ઉપર લ્યો તો આ ટુકડો, એની સામેનો ટુકડો, આ ટુકડો, સામેનો ટુકડો, દરેક ઘટકો એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. નાબૂદ કરે એટલે પરિણામી તીવ્રતા 0 થાય. એટલે દોસ્તો આ કંઈ સાબિત નથી કરવાનું, પણ એક કોન્સેપ્ટ મગજમાં રાખવાનો કે ગોળાકાર કવચની અંદરના ભાગમાં અહીંયા કોઈ પણ બિંદુએ તમે જાઓ, કોઈ પણ બિંદુએ, સેન્ટર જ નહીં, સેન્ટરનું મેં ઉદાહરણ આપ્યું છે, કોઈ પણ બિંદુ આગળ કવચની અંદર જાશો ને તો પરિણામી તીવ્રતા E = 0 થઈ જશે. એટલે ગુરુત્વાકર્ષીય ક્ષેત્ર હોય નહીં. શું કામે? કારણ કે એકબીજા દળ એકબીજાની તીવ્રતાની અસર નાબૂદ કરી દે. એટલે હંમેશા ગુરુત્વાકર્ષીય બળ સેન્ટરમાં નહીં, કવચની અંદર કોઈ પણ બિંદુએ કેટલું લેવાનું? 0. જ્યારે આવું આવે, એક ગોળાકાર કવચ છે તો કવચના અંદરના કોઈ પણ પોઈન્ટે ગુરુત્વાકર્ષીય બળ હંમેશા કેવું લેવાનું? 0 લેવાનું. આ મિત્રો ધ્યાન રાખવાનું. આ કોન્સેપ્ટ પહેલા મગજમાં રાખવાનો, પછી જ આપણે ઊંડાઈવાળી વાત ભણીએ. હા, કવચની બહારનો પોઈન્ટ હોય તો આ બધું દળ લેવું પડે, કવચની અંદર હોય તો આ બહારનું દળ લેવાનું થતું નથી. હવે આપણે એક નક્કર ગોળો લઈએ, એટલે મીન્સ કે પૃથ્વીની જ વાત કરીએ. સમજો દોસ્તો, આને આપણે પૃથ્વીના ગોળાને આવી કવચોમાં ધાર લઈએ. આવી એક કવચ છે, દળ તો બધે જ છે, આખી પૃથ્વીનું દળ એમી છે. હવે આવી કવચો ધારી શકાય ને? હજી એક કવચ, બીજી કવચ, ત્રીજી કવચો થયા, કેટલી બધી કવચો ધારી શકાય. હવે મારે ડીપમાં પૃથ્વીની અંદર ગુરુત્વ પ્રવેગ શોધવું. હજી થોડીક વધારે ડીપનેસ લઈ એટલે તમને દેખાય. આટલો હું ડીપ વયો જાઉં અહીંયા, આ ઊંડાઈ D, રાઈટ? તો આને આપણે કવચ તરીકે ધાર લઈએ. દોસ્તો સમજો હું કહેવા માંગુ છું. પૃથ્વીની બહાર કોઈ પણ બિંદુએ ગુરુત્વ પ્રવેગ શોધવું હતું તો આપણે પૃથ્વી આખીનું દળ લેતા હતા અને એનું દળ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું ધારતા હતા, રાઈટ? હવે તમે પૃથ્વીની અંદર ગયા, મીન્સ કે અહીંયા ક્યાંક આ પોઈન્ટ ઉપર ગયા, કેટલી ઊંડાઈએ? D. આ પૃથ્વીની ટોટલ ત્રિજ્યા છે. તો આ પોઈન્ટનું અંતર હું સ્મોલ r કહું મિત્રો, તો આ કેટલું થશે? આખી ત્રિજ્યામાંથી D માઇનસ કરી દો એટલું થાય. તો જેમ ઓલામાં શું કરતા હતા? H + RE કરતા હતા, એમ અહીંયા તમારે RE માંથી કંઈક બાદ કરો તો આ પોઈન્ટ ઉપર તમે જાઓ. આ ટોટલ RE છે, એમાંથી D માઇનસ કરી દો તો તમારો સ્મોલ r છે એ RE - D છે. તો RE - D પોઈન્ટ આગળ જો તમારે ગુરુત્વ બળ શોધવું હોય અને એને કારણે ગુરુત્વ પ્રવેગ શોધવું હોય તો તમારે આ ઉપરની કવચ, હમણાં જ મેં તમને કીધું, આ કવચ, આ ઉપરની કવચ, આ કવચ કહેવાય. આ પોઈન્ટ આ કવચની અંદર કહેવાય. આ પોઈન્ટ આ કવચ જે છે D જાડાઈની કવચ એની અંદર કહેવાય. તો આ કવચનું દળ ધ્યાનમાં લેવાનું નહીં, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ કવચને કારણે છે જ નહીં, એની અસર નાબૂદ થઈ જાય. હમણાં જ મેં તમને કીધું. ભલે પ્રૂવ નથી કરવાની આખી વસ્તુ, પણ હંમેશા દળ વિતરણ નિયમિત રીતે થયેલું હોય એવી કોઈ કવચ હોય તો અંદરના ભાગમાં ગુરુત્વ બળ 0 હોય, એટલે કે ગુરુત્વ પ્રવેગ 0 હોય. એટલે ગુરુત્વ બળમાં આ ઉપરના દળને ધ્યાનમાં લેવાનું નથી. ક્લિયર દોસ્તો? તો આ પોઈન્ટ આ ગોળાની તો ઉપર કહેવાય,
આ પોઈન્ટ આ ગોળાની તો ઉપર કહેવાય, ડોટેડ લાઈન વાળો ગોળો, એટલે કે આર ત્રિજ્યાનો ગોળો, આની તો ઉપર કહેવાય. તો આ સપાટી છે, આની ઉપરનો પોઈન્ટ કહેવાય આ ગોળા માટે. આ કવચની અંદર કહેવાય પણ આ ગોળાની ઉપર કહેવાય. તો કેટલા ગોળાનું? માત્ર ને માત્ર આર ગોળાનું દળ જ ધ્યાનમાં લેવાનું. તો હવે આપણે ગુરુત્વાકર્ષીય બળ જોઈએ. તો દોસ્તો ગુરુત્વાકર્ષીય બળ કેટલું થાય? આ પોઈન્ટ આગળ ગુરુત્વાકર્ષીય બળ F is equal to G M1 M2 બે પદાર્થના દળ લઈએ. અહીંયા આપણે M1 દળ વાળો અથવા તો સ્મોલ m દળ વાળો પદાર્થ મૂક્યો હોય તો સ્મોલ m, પણ આ આપણા માટે પૃથ્વી થઈ ગઈ. આટલો ભાગ જ પૃથ્વી થાય, ઉપરનો પૃથ્વીનો ભાગ નથી લેવાનો, કારણ કે આપણે ઊંડાઈ ઉપર વહી ગયા, એટલે માત્ર ને માત્ર આટલું જ લેવાનું, કવચની જાડાઈનું દળ નથી લેવાનું. તો આ ગોળાનું દળ કેટલું થાય? આ ગોળાનું દળ, ધારો કે ગોળાનું દળ m ડેશ લઈ લો, આ આર ત્રિજ્યાના ગોળાનું દળ m ડેશ લઉં તો gmm ડેશ બાય આ કેટલું અંતર છે r, તો r નો સ્ક્વેર. આવું થાય મિત્રો, સમજો. F is equal to G small m એટલે નાનું આ પદાર્થ અહીંયા મૂક્યું એનું દળ સ્મોલ m. આ m ડેશ શું છે? આ ગોળાનું દળ. તો ધારો કે આખી પૃથ્વીની આપણે સમાન ઘનતા રો લઈએ તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ થાય. તો ઘનતા રો અને કદ એટલે આ ગોળાનું કદ. મિત્રો ગોળાના કદનું સૂત્ર તમને ખબર છે બધાને, 4/3 પાઈ r ક્યુબ. આ દળ m ડેશ એ આ ગોળાનું દળ છે, કેટલું? ઘનતા ગુણ્યા કદ 4/3 પાઈ r ક્યુબ. ક્લિયર? આ સ્મોલ m એટલે અહીંયા જ્યાં આગળ ગુરુત્વ પ્રવેગ આપણે શોધવું એ પદાર્થનું દળ gm1 m2 બાય r સ્ક્વેર બાય r સ્ક્વેર. તો મિત્રો અહીં તમે જો r સ્ક્વેર ઉડી જાય, એક r બચે. તો ફાઇનલી f ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને? 4/3 પાઈ gm g રો સ્મોલ m ઇન્ટુ r. ગુરુત્વાકર્ષીય બળ કેટલું? g 4/3 પાઈ લઈ લીધો, g લઈ લીધો, રો લઈ લીધો, m લઈ લીધો અને r સ્ક્વેર ઉડી ગયો, r રહી ગયું. રાઈટ? આનો મતલબ થાય કે 4/3 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ, g કોન્સ્ટન્ટ, રો તો સમાન ઘનતા લીધી આખી પૃથ્વી ઉપર અને પદાર્થનું દળ કોન્સ્ટન્ટ. આનો મતલબ ગુરુત્વાકર્ષીય બળ F પ્રપોર્શનલ ટુ R મુજબ બદલાય. જોયું દોસ્તો? સમજો, સેન્ટરથી તમે જેમ ઉપર જાઓ સપાટી સુધી જાઓ ત્યાં સુધી અંતર વધે એમ ગુરુત્વાકર્ષીય બળ વધતું જાય અને સેન્ટરમાં વહી જાઓ R ઇઝ ઇક્વલ ટુ 0 તો ગુરુત્વ બળ 0. સમજો, આખી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. આપણે સ્ટાર્ટ અહીંથી કર્યું, સેન્ટરથી કેટલા ઊંચા ગયા? R. તો R 0 મૂકી દો એનો મતલબ તમે સેન્ટરમાં છો. તો R 0 તો બળ 0, R 0 તો ગુરુત્વ બળ 0. એનો મતલબ ગુરુત્વ પ્રવેગ હંમેશા સેન્ટરમાં 0 હોય. જેમ ઉપર જાઓ એમ R ના સમપ્રમાણમાં ગુરુત્વ બળ વધે. હવે આપણે અહીંયા ગુરુત્વ પ્રવેગની વાત કરીએ તો ગુરુત્વ પ્રવેગ G ઇઝ ઇક્વલ ટુ F બાય m. F એટલે ગુરુત્વ બળ. એ ગુરુત્વ બળમાંથી m તો ઉડી જશે, તો આપણે કીધું જ છે. તો આ m કેન્સલ થઈ ગયો, m કેન્સલ થઈ જાય તો 4/3 પાઈ g રો ઇન્ટુ r આટલું થશે. ક્લિયર દોસ્તો? એટલે r જેમ વધે એમ g વધે. તો સેન્ટરથી તમે જેમ સપાટી ઉપર જતા જાઓ એમ ગુરુત્વ પ્રવેગ વધતું જાય. સપાટી ઉપર અહીંયા g મેક્સિમમ હોય અને આમ જાવ એમ ઘટે. એટલે કહેવાનો મતલબ હું અહીંયા મેક્સિમમ, આમ જાવ એમ ઘટે, આમે ઘટતું જાય. ઉપરથી નીચે આવો તો ઘટે, વધે ક્યાંથી? સેન્ટરથી ઉપર જાવ એમ વધે. તો ઉપરથી નીચે આવો તો ઘટતું જાય, સેન્ટર ઉપર આવો ત્યારે 0 થઈ જાય. એટલે સપાટીથી ઉપર જાવ એમ ઘટે, સપાટીથી નીચે જાવ એમ ઘટે. એટલે સેન્ટરથી સ્ટાર્ટ કરો તો સેન્ટરથી ઉપર જાવ એમ વધતું જાય 9.8. સેન્ટરમાં 0, ઉપર જાવ એમ વધે. સપાટી ઉપર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને ખબર છે. પછી ઉપર જાવ એમ ઘટતું જાય. ક્લિયર? એટલે આખો તમે ગ્રાફ ડ્રો કરો દોસ્તો.
આનો ગ્રાફ તમે ડ્રો કરો તો કેમ થાય? જી વર્સિસ આર નો ગ્રાફ, જી વર્સિસ આર નો ગ્રાફ. આ સેન્ટર મીન્સ કે આર બરાબર 0, ચલો આ સેન્ટર, ત્યાં ગુરુત્વ પ્રવેગ 0 થાય એટલે ગ્રાફ તમારો અહીંથી જ ઉપડશે. આર બરાબર 0 એટલે સેન્ટર, ત્યારે જી એ 0. જેમ ઉપર જાવ એમ સમપ્રમાણમાં વધે. સમપ્રમાણતાનો ગ્રાફ તમને બધાને ખબર છે દોસ્તો, સુરેખ થાય એટલે ગ્રાફ સુરેખ મળશે. ક્યાં સુધી સુરેખ મળશે? તો કે આર ઇઝ ઇક્વલ ટુ આર સુધી, એટલે સપાટી સુધી. અહીંયા ગુરુત્વ પ્રવેગ કેટલું? તો કે જી મેક્સિમમ કેટલું? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે અહીંયા આવી ગયા, હવે શું થતું જશે? ઘટતું જશે. આમ ઘટાડો થાય અને ઘટાડો આ રીતે કંઈક આવે. મિત્રો આ ગ્રાફ છે જી પ્રપોર્શનલ ટુ 1/r² નો છે. આ ગ્રાફ છે જી પ્રપોર્શનલ ટુ r નો છે. ઘટાડો થાય પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે, એની અને આની કંઈક આવી વક્રતા આવે. આ ફેરફાર તમે દોરો તો ગ્રાફમાં વક્રતા આ રીતે આવે. તો તમારો શરૂઆતમાં સેન્ટરમાં ગુરુત્વ પ્રવેગ 0 હોય, તમે જેમ જેમ ઉપર જાઓ એમ વધે, અહીંયા આગળ મેક્સિમમ હોય અને પાછો ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. તો આ તમારો જી વર્સિસ આર નો ગ્રાફ આવે. એટલે ગુરુત્વ પ્રવેગ સેન્ટરથી સ્ટાર્ટ કરો, ઉપર જાઓ એમ વધે, સપાટી ઉપર મેક્સિમમ ને પછી ઘટતો જતો. હવે તમને એક્ઝામમાં પૂછ્યું, જો કેવા કેવા ક્વેશ્ચન પૂછાય. ધારો કે આપણી આખી પૃથ્વી સોનાની બનેલી છે, તો આપણે માલામાલ થઈ જઈએ. આખી ગોલ્ડની પૃથ્વી બનેલી છે, તો અત્યારે જે ગુરુત્વ પ્રવેગ આપણું છે હાલમાં 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કેટલું થઈ જાય? તો દોસ્તો અહીં તમે જો 4/3 પાઈ જી, આ બધાની વેલ્યુ મૂકી દેવાની. હવે આર એટલે તમારા માટે આરી, સપાટી ઉપર, પૃથ્વીની સપાટી ઉપર, એટલે અહીં આરી. ક્લિયર? અને રો એટલે સોનાની ઘનતા. ચાંદીની બની હોય તો ચાંદીની ઘનતા, સોનાની બનેલી તો સોનાની ઘનતા. તો એક્ઝામમાં કોઈ પણ દ્રવ્ય માટે પૂછ્યું હોય તો કૌંસમાં આપેલી હોય કે સોનાની ઘનતા આટલા કિલોગ્રામ પર મીટર ઘન, આટલું લ્યો. તો એ વેલ્યુ તમારા એ મૂકવાની થાય. એટલે કહેવાનો મતલબ જી પ્રપોર્શનલ ટુ રો, જેની ઘનતા, દ્રવ્ય ઘનતા જેની વધુ, જે ગ્રહની દ્રવ્ય ઘનતા વધુ, એની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ વધુ. હંમેશા ઘનતાના સમપ્રમાણમાં હોય, કારણ કે 4/3 પાઈ જી. હા, અને આર ના સમપ્રમાણમાં, ધ્યાન રાખો, જી આર. હા, કોઈ એક એવો ગ્રહ છે જે બહુ મોટી ત્રિજ્યા વાળો છે, પણ એની ઘનતા અત્યારે તો ઓછી છે, તો ગુરુત્વ પ્રવેગ ઘનતા ઘટાડી નાખશે. પણ કોઈ એક નાનો ગ્રહ છે ઓછી ત્રિજ્યા વાળો, પણ આ ભલે ત્રિજ્યા ઓછી હોય પણ એની ઘનતા એટલી બધી વધારે હોય, દ્રવ્ય ઘનતા, કે આનો ગુણાકાર કરવાથી ગુરુત્વ પ્રવેગ કેવો હોય? વધી જતો હોય. તો ત્યાં આગળ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેવું હોય? વધારે હોય. સમજાય દોસ્તો? એટલે જી પ્રપોર્શનલ ટુ રો ઇન્ટુ આર પણ લખાય. જ્યાં આર એટલે જે પણ સપાટીની ઉપર તમે જાઓ તો જે તે પદાર્થની સપાટી ઉપર લેવું હોય તો અહીંયા કેપિટલ આર મૂકી દો, તો એ ગોળાની ત્રિજ્યા, જે તે ગ્રહની ત્રિજ્યા. ક્લિયર દોસ્તો? હવે તમને ઘણી વખત આ ક્વેશ્ચન ડીપના ફોર્મમાં પૂછે કે આટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલું? આટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલું? આવું તમને પૂછે તો પછી આ સૂત્ર કામ ના આવે. કમ્પેરિઝન છે કે જેમ હમણાં મેં તમને કીધું હતું કે સપાટીથી ઊંચા જાઓ 6400 કિલોમીટર એચ ઊંચાઈએ તો આપણે એચના ફોર્મમાં સૂત્ર તાર્યું હતું, એમ અહીંયા તમારે ડીના ફોર્મમાં તારવું પડે. જેમ તમે ઘનતાના ફોર્મમાં લીધું એમ તમારે ડીના ફોર્મમાં પણ લેવું પડે. ક્લિયર દોસ્તો? તો આપણે ડીના ફોર્મમાં લઈએ. ચલો, કેટલું ડીપ જવાનું છે? ડી જેટલું, રાઈટ? ચલો હવે અહીંથી જવા દઉં છું. ડીના ફોર્મમાં આપણે સૂત્ર લઈ આવવાનો પ્રયત્ન કરીએ તો કેટલું થશે? જી ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ જી રો ઇન્ટુ આર. ચલો આ સમીકરણને બે ફોર્મમાં લખું. સપાટી ઉપર લખું તો સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી કેટલું થાય? 4/3 પાઈ જી રો ઇન્ટુ આર. આવું થાય આ સમીકરણ 1. જો સપાટી ઉપર લખવું હોય તો. હવે ઊંડાઈએ લખીશ તો આવું લખવું પડે, જી ડીપ, જી ડી એવું નામ આપી દઉં, 4/3 પાઈ જી રો. આરી ને બદલે આરી માઇનસ ડી, આ સમીકરણ 2.
दोस्तों आ बधी ज वस्तु बंनेनो गुणोत्तर ल्यो तो तमारुं जीडी बाय जीई आना छेदमां तो 4/3 4/3 पाई जी रो आ बधुं उडी जशे तो ऊपर आवशे आरी माइनस डी अने नीचे आवशे आरी। तो फाइनली शुं थशे? फाइनली शुं थशे? जीडी इज इक्वल टू आ जीई अहींया गुणाई जाय आरी बाय आरी एटले 1 અને માઇનસ ડી બાય આરી આવું થાય। હવે તમને એક્ઝામમાં પૂછે કે પૃથ્વીની સપાટીથી અંદર 100 કિલોમીટર જતા ગુરુત્વ પ્રવેગ કેટલું? તો ડીપ 100 આ ડી છે, આ પૃથ્વીની ત્રિજ્યા છે, 1 માઇનસ આ ગણતરી કરો। જીઈ ગુરુત્વ પ્રવેગ પૃથ્વી ઉપરનું છે 9.8, જે ગણતરી કરશો એટલું તમને ડીપ મળશે। તો દોસ્તો તમે જો દાખલા તરીકે ડી એટલે પૃથ્વીના સેન્ટરમાં વહી જાય એટલા ઊંડા વહી જાય તો આ શું થઈ જાય? આરી આરી બાય આરી 1 1 માઇનસ 1 0 ગુરુત્વ પ્રવેગ 0। તો હમણાં જ મેં તમને કીધું હતું ગુરુત્વ પ્રવેગ આર ઇઝ ઇક્વલ ટુ અહીં 0 મૂકો એટલે 0 જ થઈ જાય તો સેન્ટરમાં 0 હોય। ચલો આપણે પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધા જાય અથવા તો 2000 કિલોમીટર જાય 3000 કિલોમીટર તો અહીં તમે 3000 મૂકો 3000 ના છેદમાં કરશો આરી એટલે આ વેલ્યુ છે એક કરતાં નાની જ આવશે। ડી બાય આરી લેસ ધેન 1 આવે, સેન્ટરમાં જાવ તો ઇક્વલ 1 આવી જાય કારણ કે આરી કરતા આ તો મોટો નાનો થવાનો છે કોઈ પણ જગ્યા ઉપર જાશો એટલે ડી બાય આરી લેસ ધેન 1 થાય એટલે કે ડી લેસ ધેન આરી થશે। તો આ તમારો છે એ અંશ મોટો છે છેદ મોટો છે અંશ નાનો છે તો આની વેલ્યુ 1 કરતા નાની આવશે। એકમાંથી કંઈક માઇનસ કરો દાખલા તરીકે 0.5 આવ્યું તો 1 માઇનસ 0.5 એટલે 0.5 એટલે 1/2 તો ગુરુત્વ પ્રવેગ જીઈ બાય 2 થશે। સમજાય? એટલે ગુરુત્વ પ્રવેગ ઘટશે। હા તો ઘટે જ, આપણને એમ થાય કે ગુરુત્વ પ્રવેગ ઘટ્યું કેમ? કારણ કે આપણે કયા સૂત્રના ફોર્મમાં લખ્યું? ડી ના ફોર્મમાં। તો ગુરુત્વ પ્રવેગ તમારું ડી ના ફોર્મમાં લખશો એટલે સપાટી કરતાં તો ઓછું જ આવશે। આ સપાટી એ મેક્સિમમ હોય, નીચે જાવ એમ ઘટતું જાય, સેન્ટરમાં 0 હોય, પણ સેન્ટરથી તમે ઉપર જાઓ એમ વધતું જતું હોય। 9.8 કરતા મોટું ગુરુત્વ પ્રવેગ આવશે નહીં, સપાટી ઉપર મેક્સિમમ હશે। અહીંયા રહ્યો આ ગ્રાફ હમણાં દોર્યો હતો ને આપણે, સેન્ટરમાં 0 ઉપર જાવ એમ વધે, અહીંયા 9.8 ઉપર જાવ એમ ઘટે, તો અહીંથી ઉપર જાવ એમ ઘટે, અહીંથી નીચે જાવ એમ ઘટે, સેન્ટરમાં પાછા જાવ તો 0 થઈ જાય। પણ સેન્ટરથી ચાલુ કરો તમે ગણવાનું તો આમ આમ વધારો કહેવાય। અહીંયા 0 પછી વધે પછી વધે પછી વધે પછી વધે વધે અહીં સુધી વધશે, ઉપર જતા ઘટતું જશે। આ રીતે ગુરુત્વ પ્રવેગ બદલાતો। તો તમારે ડીપ માટે ઇક્વેશન કહે તો તમારે આ મૂકવું જોઈએ, જેમાં ડી છે ડીપનેસ છે, જેટલા કિલોમીટર ડીપનેસ કે અહીં મૂક દો કિંમત એટલે તમારો આન્સર। તો કોઈ પણ દ્રવ્ય માટે ઘનતાના સ્વરૂપમાં ક્વેશ્ચન પૂછે તો આ ફોર્મ રાખવાનું, ડીપના ફોર્મમાં રાખે તો આ ફોર્મ રાખવાનું, ઊંચાઈના ફોર્મમાં તો આગળ મેં તમને ઊંચાઈના ફોર્મમાં બદલાવ સમજાવ્યો તો એ રાખવાનો। એટલે ગુરુત્વ પ્રવેગનો આખો ફેરફાર સ્થાન બદલવાથી, પૃથ્વીની સપાટીથી ડીપ જવાથી અને પૃથ્વીની સપાટીથી ઉપર જવાથી કેવી રીતે બદલાય એ આપણે જોયું। ક્લિયર દોસ્તો? કેવી રીતે ક્વેશ્ચન પૂછાય એ પણ મેં તમને ડિસ્કસ કરી। હવે આપણી પૃથ્વી પરિભ્રમણ એ કરે છે, ફરે પણ છે, રાઈટ, ફરે પણ છે અને આપણી પૃથ્વી થોડી ચપટી પણ છે, એક્ઝેક્ટ ગોળ નથી। પણ મિત્રો આ રીતે હોય, પૃથ્વી છે એ એક્ઝેક્ટ ગોળ છે આમ, એને બદલે થોડીક આમ બહાર છે આમ। આ ડિફરન્સ છે ને 21 કિલોમીટરનો છે, કેટલો? 21। પણ મિત્રો આ 21 કિલોમીટરનો ડિફરન્સ તમે બે બાજુ તમે મૂકવાની પ્રયત્ન કરો ને ગુરુત્વ પ્રવેગ ગણો તો એમાં બહુ કાંઈ ફરક પડતો નથી। જીના સૂત્રમાં મૂકો, અહીંયા તમે જે ત્રિજ્યા આવતી હોય એ અને અહીંયા જે ત્રિજ્યા, અહીંયા તો 6400 કિલોમીટર છે તો અહીંયા કેટલી હોય? 6400 કરતાં વધારે, આવું વિચારો તમે ફોર એક્ઝામ્પલ। તો એ જે ડિફરન્સ છે તમારો, એ ડિફરન્સ તમે આ સૂત્રમાં મૂકો, ગુરુત્વ પ્રવેગ જીના સૂત્રમાં આરી, એક જગ્યાએ આરી મૂકો ને એક જગ્યાએ આરી ડેશ છે થોડું વધારે મૂકો તો ગુરુત્વ પ્રવેગમાં બહુ કાંઈ ટકાવારીમાં ઝાઝો ફેરફાર આવતો નથી, બહુ સૂક્ષ્મ ફેરફાર આવે। દાખલા તરીકે એકમાં 9.8 આવ્યું મીટર પર સેકન્ડ સ્ક્વેર। હવે જેમ ત્રિજ્યા વધે એમ ગુરુત્વ પ્રવેગ ઘટે, જી પ્રપોર્શનલ ટુ 1/r²। ત્રિજ્યા વધી તો ગુરુત્વ પ્રવેગ ઘટ્યું, ચલો એ ઘટીને 9.8 ને બદલે 9.79 આવ્યું,
તો 9.8 જ કહેવાય ને. તો આ 21 કિલોમીટરનો જે ડિફરન્સ છે દોસ્તો, એ તમે લગાવશો તો જ્યાં આગળ ગુરુત્વ પ્રવેગ સપાટી ઊંચી છે, ફૂલેલી છે, ત્યાં ગુરુત્વ પ્રવેગ થોડું ઘટશે, પણ એ ઘટાડો એટલો બધો સૂક્ષ્મ હોય કે આખી સપાટી ઉપર આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો ગુરુત્વ પ્રવેગ લઈ શકીએ અને એ પ્રમાણે ગણતરી કરી શકીએ. સેમ તમે ચપટા ભાગ ઉપર જાઓ, આ ચપટો ભાગ, તો ત્રિજ્યા ઘટે તો ગુરુત્વ પ્રવેગ વધે, પણ એ વધારો એટલો બધો સૂક્ષ્મ હોય કે એ લગભગ નિગ્લેજિબલ હોય, અવગણી શકાય. એટલે આખી પૃથ્વી ઉપર આપણે સમાન રીતે ગુરુત્વ પ્રવેગ કેટલું કન્સિડર કરીએ છીએ? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે જે ચપટો ભાગ છે એને કારણે બહુ ગુરુત્વ પ્રવેગમાં બહુ ફેરફાર થતો નથી, એટલે એને આપણે ધ્યાનમાં લેતા નથી. ક્લિયર? હવે આપણી પૃથ્વી ફરે છે, પરિભ્રમણ કરે છે ધરી ઉપર, એને કારણે પણ ગુરુત્વ પ્રવેગમાં બદલાવ આવે. એ બદલાવ હોઈ શકે કોઈ જુદા જુદા બિંદુ પર જુદો, એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો દોસ્તો, હવે આપણે પૃથ્વીનું પરિભ્રમણ થાય છે, ચાક ગતિ કરે છે ધરીની આસપાસ, તો એને કારણે ગુરુત્વ પ્રવેગ કેવી રીતે બદલે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આ સેન્ટર પૃથ્વીનું, આ ઇક્વેટર મીન્સ કે વિષુવ રેખા અને આ ધ્રુવીય રેખા. એટલે દોસ્તો આપણને ખબર છે, આને આપણે ધ્રુવ પ્રદેશ કહીએ, આને આપણે વિષુવ પ્રદેશ કહીએ. આ ધ્રુવીય રેખા છે, વિષુવવૃત્તીય રેખા છે. મિત્રો, વિષુવવૃત્તીય રેખા સાથે દાખલા તરીકે કોઈ એંગલ ઉપર કોઈ પદાર્થ પડ્યો, એટલે આ પૃથ્વીની સપાટી ઉપર ધારો કે અહીં કોઈ પદાર્થ પડ્યો એમ દળવાળો, તો આ જે એંગલ બને થીટા, આ થીટાને કહેવાય અક્ષાંશ. શું કહેવાય? અક્ષાંશ. એટલે કે અક્ષાંશ બદલવાથી પણ ગુરુત્વ પ્રવેગ બદલાય છે. દાખલા તરીકે કોઈ એક પદાર્થ વિષુવ રેખા ઉપર રાખો, અહીંયા વિષુવ પ્રદેશ ઉપર, અને ધ્રુવ પ્રદેશ ઉપર રાખો, તો વિષુવવૃત્તીય પ્રદેશ પાસે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થશે દોસ્તો. કારણ કે આ એંગલ તમારો નીચે આ પદાર્થ અહીંયા પડ્યો તો થીટા 0 થઈ જાય. જો આ પદાર્થ અહીંયા પડ્યો હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થઈ જાય. કારણ કે અક્ષાંશ કહેવાય કોને? તો કે જે પણ પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર પડ્યો છે, અથવા તો જે બિંદુ પૃથ્વીની સપાટી ઉપરનું છે, એને કેન્દ્ર સાથે જોડતી રેખા અને વિષુવવૃત્તીય રેખા સાથે બનાવેલો જે ખૂણો છે એને અક્ષાંશ કહેવાય. તો આ તમારી એક રેફરન્સ અક્ષ થઈ ગઈ, વિષુવ રેખા. થીટા અહીંયા હોય તો થીટા કંઈક મળે, થીટા અહીંયા હોય તો 0, પછી થીટા વધતો જાય, ધ્રુવ પ્રદેશ પાસે થીટા 90 થઈ જાય. રાઈટ? હવે આપણે એક આવું લોકેશન પસંદ કર્યું. આ હવે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે આ રીતે આમ ફરે છે. હા, થોડીક ધરી નમેલી છે, પણ એને આપણે અત્યારે અવગણશું. આ રીતે ફરે છે. રાઈટ? તો આ પદાર્થ આ રીતે ચકડોળમાં બેઠો હોય ને, આ રીતે એ રીતે ફરે છે, આવા ચક્કર બને. હવે કોઈ પદાર્થ અહીંયા પડ્યો હોય તો અહીંયા આવું ચક્કર બને, કોઈ પદાર્થ અહીંયા પડ્યો હોય તો અહીંયા આવું ચક્કર બને, અહીંયા પડ્યો હોય તો અહીંયા આવું ચક્કર બને. રાઈટ? એટલે આ રીતે ફરે. તો આ ચક્કર જે છે એની ત્રિજ્યા હું લઈ લઉં સ્મોલ r. જો આ પૃથ્વીની ત્રિજ્યા નથી, ધ્યાન રાખજો, આ ધરી ભ્રમણની થી લંબ અંતર છે. પૃથ્વીની ત્રિજ્યા તો અહીંયા રહી. આ બધા ચક્કર જવા દો, એટલે તમને આ તો જસ્ટ સમજાવવા માટે હતું. આવું એક ચક્કર ફરે, ચકડોળમાં બેઠો આમ ફરે, એ જે ત્રિજ્યા છે સ્મોલ r છે. મિત્રો, આ થીટા હોય તો આ એંગલ પણ થીટા જ થાય, યુગ્મ કોણની જોડ z બને. હવે સમજવાનો પ્રયત્ન કરો કે ગુરુત્વ પ્રવેગ શું કામે બદલાય છે. કારણ કે જ્યારે તમે કોઈ ચકડોળમાં બેસો, આમ ગોળ ફરો, એટલે તમને r ની વિરુદ્ધ, એટલે ત્રિજ્યાની વિરુદ્ધ આ દિશામાં એક બળ લાગે, કેન્દ્રગામી બળ mv²/r. આ ભણી ગયા છે આપણે, કેન્દ્રગામી બળ, સેન્ટ્રીપેટલ ફોર્સ. કેન્દ્રગામી બળ એ કેન્દ્ર તરફ, એટલે આભાસી બળ એની વિરુદ્ધ. એટલે આપણે ચકડોળમાં બેઠા હોય તો આમ વિરુદ્ધ દિશામાં ફેંકાઈ જાય એવું આપણને ભાસ થાય છે. એક આભાસી બળ છે કેન્દ્રની વિરુદ્ધ. એટલે આ જે વર્તુળ તૈયાર થાય, આ અક્ષથી જે પરિભ્રમણ અક્ષ છે એની આસપાસ જે વર્તુળ તૈયાર થાય, એનાથી બહાર તરફ એક બળ લાગે, કેન્દ્ર ત્યાગી બળ. એ mv²/r લાગતું હોય. આપણે ચકડોળમાં જ બેઠા, સમજો ને, અત્યારે પૃથ્વી ફરે જ છે, આપણને ખ્યાલ છે, આપણે એક્સપિરિયન્સ નથી કરી શકતા, એ વાત અલગ છે, પણ એ પૃથ્વી ફરે જ છે. તો mv²/r જેટલું બળ બાર તરફ લાગે, એટલે એના બે ઘટક મળે. એક આમ ત્રિજ્યાવર્તી, ત્રિજ્યા જે દિશામાં છે એને સમાંતર બાર તરફ, એને એક, અને એક સ્પર્શીય, બંને એકબીજાને 90 ડિગ્રી જ હોય, બે ઘટક.
તો દોસ્તો આ એંગલ થીટા હોય તો આ એંગલ એ થીટા જ હોય ને. આ ચોકડી બનાવો, આ થીટા હોય તો આ થીટા હોય, તો આ થીટા તો સામેનો થીટા, તો કેન્દ્રગામી બળનો થીટાનો પાસેનો ઘટક હોય એ કોસ ઘટક હોય, એટલે બળનો કોસ ઘટક mv²/r કોસ થીટા, અને આ તમારું થયું mv²/r સાઇન થીટા. એટલે બે ઘટક થયા, એક ત્રિજ્યાવર્તી એટલે ત્રિજ્યા છે એની કરતા વિરુદ્ધ, અને એક સ્પર્શકની દિશામાં ઘટક. ક્લિયર? તો મિત્રો આ જે ઘટક છે વધારાનો આવ્યો હોય એ પૃથ્વીના ફરવાને કારણે છે. જો પૃથ્વી સ્થિર હોત તો એ ઘટક ન હોત. તો કેન્દ્રગામી બળનો જે આ ઘટક આવ્યો mv²/r cos થીટા, વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું ગુરુત્વ પ્રવેગ અથવા ગુરુત્વાકર્ષીય બળ કઈ તરફ હોય? સેન્ટર તરફ. એટલે ઓરિજિનલ બળ તો આમ હોય. આ ગુરુત્વાકર્ષીય બળ છે, ધારો કે Fg કહી દેવાને, તો એની વિરુદ્ધ એક બળ લાગે જો mv²/r. તો ગુરુત્વ પ્રવેગ, હવે આમાંથી m કાઢી નાખો એટલે બાકીનું હોય ગુરુત્વ પ્રવેગ હોય. v²/r cos થીટા ગુરુત્વ પ્રવેગ હશે. મિત્રો આપણે F = ma લખીએ તો m કાઢી નાખો દળ, તો બાકી બચે એ શું હોય? પ્રવેગ. કારણ કે a = f/m થાય, જે આપણને ખબર છે. m કાઢી નાખો એટલે પ્રવેગ હોય. તો આમાંથી m કાઢી નાખો તો v²/r cos થીટા પ્રવેગ છે. અને કેન્દ્રગામી પ્રવેગ આપણને ખબર જ છે દોસ્તો, v²/r કેન્દ્રગામી પ્રવેગ છે. પણ આ કેન્દ્રગામી પ્રવેગનો કયો ઘટક છે? કોસ. એટલે કેન્દ્રગામી પ્રવેગનો કોસ ઘટક એટલે v²/r cos થીટા છે. ઓરિજિનલ પ્રવેગ જો પૃથ્વી સ્થિર હોત તો પ્રવેગ અંદર તરફ હતો, આમ. કેટલો? સ્મોલ g. પણ પૃથ્વી ફરે એટલે ગુરુત્વ પ્રવેગ આવી ગયો v²/r cos થીટા વિરુદ્ધ દિશામાં. એટલે પરિણામી પ્રવેગ સમજો, નેટ એક્સેલરેશન, પરિણામી પ્રવેગ g' કહી દઉં તો g અને આ માઇનસ બંને વિરુદ્ધ છે. એટલે g માઇનસ કેન્દ્રગામી પ્રવેગ કેટલો? v²/r cos થીટા. આટલો નેટ એક્સેલરેશન થાય. જો પૃથ્વી ફરતી ના હોત તો આ પ્રવેગ ન આવત, તો ગુરુત્વ પ્રવેગ જેટલું 9.8 જે પણ g મળે છે આપણને ખબર છે એટલો જ મળે છે. પણ પૃથ્વી ફરે એટલે ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થાય, કારણ કે કેન્દ્ર તરફ એક પ્રવેગ હોય એની વિરુદ્ધ પણ એક પ્રવેગ આવે. કેટલો? v²/r cos થીટા. દળને કાઢી નાખવાનો, આ બળ છે, બળમાંથી દળ કાઢી નાખો એટલે એ પ્રવેગ જ થઈ ગયો. રાઈટ? હવે આને આપણે ઓમેગાના ફોર્મમાં કન્વર્ટ કરીએ. આપણે કોણીય ઝડપ જોઈએ. પૃથ્વી કંઈક કોણીય ઝડપ સાથે ફરતી હોય ને દોસ્તો, એટલે આપણે કોણીય ઝડપના ફોર્મમાં લઈએ. ચલો, g' = g. g ક્યારે પરિભ્રમણને ધ્યાનમાં ના લ્યો તો, g' ક્યારે પરિભ્રમણને ધ્યાનમાં લેવાથી ગુરુત્વ પ્રવેગ, તો g' = g માઇનસ v એટલે r ઓમેગા, એટલે નામ લખી શકાય r²ω²/r * cos થીટા. તો r કેન્સલ થઈ જાય તો g' = g માઇનસ r⍵² cos થીટા. તો દોસ્તો g' = g માઇનસ r. હવે સ્મોલ r એ પૃથ્વીની ત્રિજ્યા નથી. સ્મોલ r પૃથ્વીની ત્રિજ્યા નથી, જ્યાં સર્કલ બનાવે છે એ છે. તો આ r કેટલો હોય? જો આ થીટા હોય તો આ થીટા છે, ખબર? આ કાટકોણ ત્રિકોણ બને તો થીટાની પાસેની બાજુ એટલે કર્ણકોણ પૃથ્વીની ત્રિજ્યાનો કયો ઘટક હોય? કોસ. એટલે સ્મોલ r ની જગ્યાએ શું લખી શકો તમે? r cos થીટા. જો આ કાટકોણ ત્રિકોણ વિચારો, આ પૃથ્વીની ત્રિજ્યા છે એટલે કર્ણ છે, આ થીટાની પાસેની બાજુ એટલે કર્ણનો કોસ ઘટક, એટલે r નો કોસ ઘટક એટલે r cos થીટા. એટલે સ્મોલ r ની જગ્યાએ હું લખી શકું r cos થીટા, જ્યાં r પૃથ્વીની ત્રિજ્યા છે. આ જો પૃથ્વીની ત્રિજ્યા છે એનો આ કોસ ઘટક હોય અને આ સાઇન ઘટક હોય, પણ આની આપણે જરૂર નથી, આ સ્મોલ r ની જરૂર છે. ⍵² cos થીટા. તો ફાઇનલી g' = g માઇનસ r⍵², કોસ ગુણ્યા કોસ એટલે cos² થીટા. આટલો તમારો આન્સર આવે. મિત્રો આ ઇક્વેશન યાદ રાખવા જેવું, તમારી એનસીઈઆરટીમાં આપેલું નથી. પરિભ્રમણને કારણે ગુરુત્વ પ્રવેગમાં બદલાય છે, એ જે થોડો ઘણો જે પણ બદલાતો હોય એ સૂક્ષ્મ ફેરફાર હોય, પણ એ જે પણ બદલાય, પણ દોસ્તો આ બદલાવ જે છે એ તમારી એનસીઈઆરટીમાં આપેલો નથી. તો કાંઈ વાંધો નહીં, પણ આ ધ્યાનમાં રાખજો, આ એક્ઝામમાં પૂછાઈ શકે એવી વાત છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ, ચલો
વિષુવ રેખા ઉપર જાઓ, અહીંયા વિષુવવૃત્તીય પ્રદેશ પાસે એક્ઝેટ જાઓ તો ગુરુત્વ પ્રવેગ કેટલું? G ડેશ ઇઝ ઇક્વલ ટુ G માઇનસ RE ઓમેગા સ્ક્વેર, કારણ કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1, કારણ કે cos 0 થઈ ગયું. અહીંયા cos 0 ની કિંમત 1, 1 નો સ્ક્વેર 1 એટલે RE ઓમેગા સ્ક્વેર થાય. ક્લિયર? આ ક્યાં આગળ? વિષુવવૃત્તીય પ્રદેશ આગળ. હવે એ જ વસ્તુ તમે ધ્રુવ પ્રદેશ પાસે જઈ જાઓ તો થીટા 90 થઈ જાય. થીટા 90 cos 90 ની કિંમત 0, તો આ 0 થઈ જાય, તો G ડેશ ઇઝ ઇક્વલ ટુ G થઈ જાય. ક્યાં આગળ? ધ્રુવ પ્રદેશ આગળ. તો ધ્રુવ પ્રદેશ આગળ એક્ઝેક્ટ ગુરુત્વ પ્રવેગ કેટલો આવે? પરિભ્રમણને ધ્યાનમાં લ્યો કે ના લ્યો કઈ ફરક ના પડે. પણ જો તમે આ તરફ આવતા જાઓ વિષુવવૃત્ત બાજુ, તો ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થાય, કારણ કે થીટા બદલાતો જાય, અહીંથી થીટા વધતો જાય 90 ડિગ્રી વહી જાઓ તો ગુરુત્વ પ્રવેગ પરિભ્રમણ થાય કે ના થાય, કોઈ પણ કેસમાં ગુરુત્વ પ્રવેગ સરખો આવે. પણ જેમ તમે વિષુવવૃત્તીય પ્રદેશથી ઉપર જતા જાઓ એમ થીટા બદલે એમ કોસ બદલે, એમ આ પદ બદલે, એમ તમારો G ડેશ બદલાય. એટલે વધુ આવશે કે ઓછો આવશે? મિત્રો અહીંયા મેક્સિમમ થઈ ગયું. હવે જોજો, સમજજો. આ પદ છે એ તમારું કંઈક છે, તો G માંથી આ બાદ થશે ને પદ, કોણીય ઝડપની કંઈક વેલ્યુ મૂકી પૃથ્વીની ત્રિજ્યા, તો G માંથી કંઈક બાદ થાય તો G કરતા ઓછું મળે. કોઈ પણ એંગલ ઉપર તમે જાશો, cos 0 મૂકો તો આ તમારી વેલ્યુ 1 થઈ ગઈ, આટલું મળ્યું. હવે તમે 0 કોસની વેલ્યુ વધારો, સોરી થીટાની વેલ્યુ વધારો, તો કોસમાં જેમ થીટાની વેલ્યુ વધે, સમજો કોસમાં જેમ થીટાની વેલ્યુ વધે, cos 0 મેક્સિમમ 1 હોય, cos 0 એટલે 1, કોસની કે વેલ્યુ 1 મેક્સિમમ થઈ ગઈ. જેમ થીટાની વેલ્યુ વધે એમ કોસ નાનો થતો જાય, અને આપણને ખબર છે cos 90 એ 0 થઈ જાય ને. તો થીટાની વેલ્યુ જેમ વધે એમ કોસની વેલ્યુ નાની થતી જાય, એમ આ પદ નાનું થતું જાય. આ પદ નાનું થાય એમ G ડેશ મોટો થતો જાય, કારણ કે G માઇનસ નાનું પદ બાદ કરો એમ મોટું થતું જાય ને. એટલે જેમ જેમ તમે ધ્રુવ પ્રદેશ પાસે જાઓ એમ G ની વેલ્યુ મોટી થઈ જાય અને મેક્સિમમ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ઉપર મેક્સિમમ થઈ જાય. એટલે સૌથી ઓછો ગુરુત્વ પ્રવેગ કયા પ્રદેશ આગળ હોય? વિષુવવૃત્તીય પ્રદેશ આગળ. પછી જેમ જેમ તમે ધ્રુવ પ્રદેશ આગળ જાઓ એમ થીટા મોટો થાય, થીટા મોટો થાય એમ કોસ મોટો થાય, સોરી કોસ નાનો થાય, થીટાની વેલ્યુ વધે એમ કોસની વેલ્યુ ઘટે. આ ઘટે એનો મતલબ આ પદ ઘટતું જાય. આ પદ જેમ ઘટશે એમ G માઇનસ આ પદ ઓછું થતું જાય, આની વેલ્યુ ઓછી થાય એમ આ પદ વધતું જાય ને. દાખલા તરીકે 9.8 છે, એમાંથી આ જે પદ આવ્યું એ તમારું કંઈક વેલ્યુ છે 1, જે પણ આવ્યું 1 આવ્યું 2 આવ્યું ગમે, તો 9.8 માઇનસ 1 તો 8.8. હવે આ વેલ્યુ વધારી, ચલો આ વધારી 2 તો તમારું 7.8 થઈ જાય. હજી આ વધાર્યું 3 તો તમારું 6.8. જેમાં વેલ્યુ વધે એમ આખી વેલ્યુ ઘટતી જતી હોય, પણ આ ઘટતી જાય એમાં આખી વેલ્યુ વધતી જતી હોય. તો તમારી વેલ્યુ ઘટતી જતી હોય દોસ્તો, કારણ કે થીટા મોટો થાય એમ કોસની વેલ્યુ નાની થાય, એટલે આની વેલ્યુ નાની થતી જાય, એટલે G ડેશ મોટો થતો જાય. એટલે જેમ વિષુવવૃત્તીય પ્રદેશથી ધ્રુવ પ્રદેશ તરફ જાઓ એમ G નું મૂલ્ય વધતું જાય, કારણ કે અક્ષાંશ વધતો જાય. એટલે આજે આપણે પોર્શન ભણ્યો ત્રીજો પોર્શન, એ શું છે? અક્ષાંશ બદલવાથી. શું બદલવાથી? અક્ષાંશ બદલવાથી G બદલાય. એટલે G 3 રીતે બદલાય. ઊંચાઈ સાથે બદલાય, ઊંડાઈમાં જવું એમ બદલાય, એટલે કે અંતર સાથે બદલાય, અને પૃથ્વીના પરિભ્રમણ થવાથી જેમ થીટા બદલાય છે, જે પણ વિષુવવૃત્તીય પ્રદેશથી ને ધ્રુવ પ્રદેશ, જેમ થીટા બદલાય એટલે જેમ અક્ષાંશ બદલાય એમ ગુરુત્વ પ્રવેગ બદલાય. એટલે આ તમારું ટાર્ગેટ ઇક્વેશન છે, ધ્યાન રાખજો, આ સૂત્ર યાદ રાખવાનું. એંગલ ગમે કે થીટા બદલાવી નાખવાનો એટલે તમારો G ડેશ તમને મળી જશે, રાઈટ. મેં 2 કેસ પણ ડિસ્કસ કરી દીધા. વિષુવવૃત્તીય પ્રદેશ પાસે ગુરુત્વ પ્રવેગ કેટલું? આટલું, અને ધ્રુવ પ્રદેશ પાસે જેટલું હોય એટલું, કારણ કે થીટા કેટલો થઈ જાય? 90. ક્લિયર દોસ્તો? તો આઈ હોપ બધાના લેક્ચર વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.